સેમ જમીન પાણી પ્રમાણે જેટલું તમે જે છે પ્લાન્ટ મોટો લ્યો, જેમાં રાઇઝોમ મોટા હોય એટલું એ ફાસ્ટ નીકળવા માટે કેપેબલ થાય છે. તો શું આના જેવું છે. આમાં જે છે પાતળામાં પાતળું આ છે, તો આની પાસે તાકાત ઓછી છે, આની પાસે તાકાત વધારે છે, અને આનું વાવેતર થાય તો એની તાકાત એનાથી વધારે છે. જેની પાસે જેટલી તાકાત છે એ જ પ્રમાણે થાય. જો આ અત્યારે તમે જે જોઈ રહ્યા છો ને, આ આખે આખું 13x5 વાવેતર છે. એક લાઈન થી બીજી લાઈન ને 13 ફૂટનું અંતર છે, અને વચ્ચે જે છે 5-5 ફૂટિયા પ્લાન્ટ વાવેલા છે. તો આજ આટલા મહિનાની અંદરમાં તમે જોઈ શકો છો કે છાંયો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આમાં ટ્રેક્ટર ચલાવવાની જરૂર પડે નહીં. આમાં કદાચ ખડ થાય તો એ ગોઠણ સુધીનું ખડ થાય, જેની કેપેસિટી 5 ફૂટની હતી ને ગોઠણ સુધી આવીને પૂરું થઈ જાય. એનાથી વધારે ખડ ન થાય. છાંયો થઈ ગયો એટલે એક નિંદામણ વાળો જે આપણો પ્રશ્ન ને ટ્રેક્ટર ચલાવવા માટેની જે ખર્ચ હતા એ બે ઘટી ગયા. પાણી ન્યુટ્રિશન દીધા રાખીએ એટલે ઓટોમેટિકલી એમાંથી પોલ સિક્વન્સમાં જે છે વધતા રહીએ આપણા. ભલામણ શું આમાં? જેમને 2 વર્ષ વચ્ચે ખેતી કરવી ફરજિયાત છે અને 2 વર્ષ સુધી એમાંથી ઇન્કમ લેવી જરૂરી છે, એ વ્યક્તિને 13x5 વાવેતર કરવું. જે વ્યક્તિ સિટીમાં રહે છે કે જે વ્યક્તિને ખેતી પેલા 2 વર્ષ નથી કરવી, ખેતી ઉપર જ આધારિત નથી, એવા વ્યક્તિએ આનાથી પણ હાઈડેન્સમાં વાવવું જોઈએ. કેમ કે આજીવન આ વચ્ચેના ગાળામાંથી કઈ પણ ઇન્કમ આવશે નહીં. ખાલી 2 વર્ષ સુધી થશે, પછી કઈ થશે નહીં, ઉગશે જ નહીં. હવે એની જગ્યાએ આપણે એ જગ્યાએ 1 એકરની ગણતરી કરીએ તો આપણે 35%માં વાવેતર કર્યું. આપણે આપણી 70% જગ્યા જે છે કે 65% જગ્યા ખાલી મૂકી. હવે એ જગ્યાએ આપણે 50% ઉપર 65%માં વાવેતર કરી દઈએ તો આપણને જે છે ઈલ્ડ વધારે આવવાની એ ડેફિનેટલી વસ્તુ છે. હવે આપણે બાજુમાં જઈએ, અહીંયા કાયદેસર રીતે હાઈડેન્સ વાવેતર કરેલું છે. આમાં ફેર ખાલી એટલો, આને 2 વર્ષ મળશે, પછી 38 વર્ષ સુધી કઈ નહીં મળે. અને ઓલાને જે છે એ જો કન્ટિન્યુઅસ કટિંગ કરતા રહીએ તો 38 વર્ષ સુધી મળશે. આપણે હવે એને સમજી લઈએ. ભલામણ ઓલાની એમ જો ઇન્કમ ન લેવી હોય તો, હા, ઇન્કમ ન લેવી હોય તો 2 વર્ષ ચાલે હોય, પેલા 2 વર્ષ ઇન્કમ ન લેવી હોય તો